સુરતમાં કામરેજમાં ટૂર ઓપરેટરે શ્રદ્ધાળુ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો દાવો। શ્રી જગન્નાથપુરી ભાગવત કથા માટે શ્રદ્ધાળુઓને લઈ જવાનું આયોજન હતું। દર્પણ ટૂર ઓપરેટર દર્પણ સુધીરભાઈ પંડ્યાએ શ્રદ્ધાળુઓનો સંપર્ક કર્યો। 3500 રૂપિયા પ્રતિ વ્યક્તિ લઈ રૂપિયા 3.15 લાખ રૂપિયા જમા કરાવ્યા। 4 લક્ઝરી બસ કામરેજ ખાતે મોકલી શ્રદ્ધાળુઓને લઈને નીકળી હતી। ડીઝલ માટે વધુ 1.5 લાખ રૂપિયા શ્રદ્ધાળુ પાસેથી લીધા હતા। શિરડી પહોંચતા જ ટૂર ઓપરેટર મોબાઈલ બંધ કરી ભૂગર્ભમાં ઉતર્યો હતો। લાંબા સમય સુધી સંપર્ક ન થતા શ્રદ્ધાળુઓ હેરાન પરેશાન થયા। છેતરપિંડીનો ભોગ બનતા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। પોલીસે ટૂર ઓપરેટરની ધરપકડ કરી છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે। શિરડી ખાતે થયેલ અને ત્યાં જઈને દર્પણભાઈ નાઓનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરેલ। આમ ફરિયાદી તથા તેમના સાથેના જે અલગ અલગ ભોગ બનનાર છે તેઓને અહેસાસ થયેલ કે તેઓના જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે અને દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યા નાઓએ પર પર્સન જે 3500 રૂપિયા ઉઘરાવેલ છે તે પોતાના કોઈ અંગત કામ માટે વાપરી નાખેલ છે અને તેઓને ત્યાં કથા માટે લઈ જવાના નથી। જે બાબતે તેઓને પોતાની સાથે કાયદાકીય રીતે પોતે છેતરપિંડી વિશ્વાસઘાતનો ભોગ બનેલા હોવાનું જણાતા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓએ ફરિયાદ આપતા તેઓના લખાવ્યા મુજબની ફરિયાદ લખી લઈ અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓ વિરુદ્ધમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તાત્કાલિક કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।